હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ વિટામિનથી ભરપૂર એવા આમળાના મુરબ્બાની રેસિપી, જેને તમે 1 થી 1.5 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। અને તેની એક ટિપ્સ હું તમને આપીશ કે તેને કઈ રીતે બનાવો, તેની ચાસણી કઈ રીતે કરવી અને તેને કઈ રીતે તમે સ્ટોર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા આમળા લઈ લીધા છે। આમળાને આ રીતના લેવાના છે, જેની અંદર ઉપર અને નીચે બ્રાઉન સ્પોટ્સ હોય। આ આમળા તમને નવેમ્બર એન્ડમાં અને ડિસેમ્બર સ્ટાર્ટિંગમાં મળી જશે, જે થોડાક પાકેલા હોય છે। હું તમને એક નવી રીત બતાવું છું। આપણે આમળાને સ્ટીમ નથી કરવાના। આમળાને આપણે ફક્ત 5 થી 6 મિનિટ માટે પાણીમાં ઉકાળવાના છે। તો અહીંયા મેં 1 લીટર પાણી લઈ લીધું છે અને પાણીની અંદર આ રીતે બબલ્સ આવે એટલે તેની અંદર આપણે બધા જ આમળાને નાખી દેવાના છે। અહીંયા આપણે આમળાને સ્ટીમ કરવાની કોઈ પણ જાતની ઝંઝટ નથી કરવાની। અમુક લોકોથી આમળા વધારે સ્ટીમ થઈ જાય તો આમળામાંથી પાણી રિલીઝ થવા માંડે છે, અથવા તો આમળા એકદમ જ સોફ્ટ થઈ જાય છે, એટલે મુરબ્બો સરખો બનતો નથી। એટલે હું આજે તમને એક નવી રીત બતાવું છું કે આપણે આમળાને ફક્ત 5 થી 6 મિનિટ માટે બોઇલ કરવાના છે, એનાથી વધારે બોઇલ નથી કરવાના। તો અહીંયા 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને બધા આમળા બોઇલ થઈ ગયા છે। તો આપણે હવે તેને એક પ્લેટમાં લઈ લેવાના છે અને તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાના છે। તો અહીંયા હવે આપણા આમળા બરાબર ઠંડા થઈ ગયા છે। એને એકદમ ઠંડા નથી કરવાના, એને ફક્ત રૂમ ટેમ્પરેચર પર જ આવવા દેવાના છે। તો હવે આપણે આમળાની અંદર કાણા કરવાના છે। તો અહીંયા મેં કાંટા ચમચી લઈ લીધી છે। કાંટા ચમચીની મદદથી આપણે આ રીતે બધા જ આમળાની અંદર હોલ કરી દેવાના છે, જેથી જ્યારે આપણે ચાસણી લેસ કરશું ત્યારે બધી જ ચાસણી આ કાણાના મદદથી બધી જ અંદર સુધી જશે। અહીંયા મેં 500 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે। આ જ રેશિયો તમારે રાખવાનો છે। 500 ગ્રામ આમળાએ 500 ગ્રામ ખાંડ લેવાની છે। તમે ખાંડની જગ્યાએ મિશ્રી પણ લઈ શકો છો। તો હવે સૌથી પહેલાં ખાંડને એક બાઉલમાં લઈ લીધું છે, જેની અંદર તમે મુરબ્બો બનાવવાના હોય તે જ બાઉલ મેં લીધો છે। હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ એ છે કે જ્યારે પણ તમે મુરબ્બો કરો છો ત્યારે આપણે એલ્યુમિનિયમ, લોખંડ કે નોનસ્ટિકની અંદર આપણે મુરબ્બો નથી કરવાનો। આ રીતે સ્ટીલનું કોઈ વાસણ લેવાનું, તેની અંદર જ મુરબ્બો બનાવવાનો હોય છે। બધા જ આમળા હવે એડ કરી દેવાના છે અને એડ કર્યા પછી આ રીતે ઉછાળીને બધા જ આમળાને મિક્સ કરી દેવાના છે। હવે આપણે આ જે સ્ટીલની પેણી છે તેને આપણે ગેસ પર મૂકી દેવાની છે અને તેની અંદર ફક્ત 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે, જેનાથી આપણી જે ખાંડ છે એ ફટાફટ મેલ્ટ થવા માંડશે। તો અહીંયા લો ટુ મીડિયમ ફ્લેમ અત્યારે રાખવાની છે અને લો ટુ મીડિયમ ફ્લેમ પર ધીરે ધીરે ખાંડ ઓગળવા માંડશે। તો અહીંયા આપણી ખાંડ હવે ઓગળવા માંડી છે, તો આપણે હવે મીડિયમ ગેસ પર ફ્લેમ કરી દેવાની છે। મીડિયમ ગેસ પર જેવું તમે ફ્લેમ કરશો એટલે આપણી ચાસણી ફટાફટ થવા માંડશે અને આપણે ત્યાર સુધી ચાસણી કરવાની છે જ્યાર સુધી ચાસણી ઘટ્ટ નહીં થઈ જાય અથવા તો આમળાનો કલર થોડો ચેન્જ નહીં થઈ જાય અને ચાસણીનો કલર પણ ચેન્જ નહીં થઈ જાય। તો હવે તેની અંદર તમે જોઈ શકો છો કે તેમાં બબલ આવવા માંડ્યા છે। તો આ રીતના બબલ આવશે ત્યાર સુધી આપણે તેને કૂક થવા દેવાનું છે। હજુ પણ આપણી ચાસણી થવાની બાકી છે, તો આપણે તેને 2-5 મિનિટ માટે હજુ આપણે કૂક કરશું। તો અહીંયા હવે ચાસણી થઈ ગઈ છે કે નહીં એ ચેક કરવા માટે સૌથી પહેલાં ચાસણીને ચમચામાં લેવાની છે, તેને 1-2 મિનિટ સુધી એમ જ ઠંડી થવા દેવાની છે અને આ રીતનો ઘટ્ટ તાર થવા દેવાનો છે। તમે જોઈ શકો છો કે હું વારે વારે એને આ રીતે કરું છું તો પણ એ આપણો તાર તૂટતો નથી। તો આ રીતનો તાર કરવાનો છે। હવે તેની અંદર એલચી એડ કરી છે, તજ એડ કર્યું છે, 1 ચમચી સંચર પાવડર એડ કર્યો છે। આ બધું જ નાખવું ટોટલી ઓપ્શનલ છે, પણ મુરબ્બાની અંદર જ્યારે તમે થોડાક મસાલા એડ કરો છો ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને જે મીઠો ટેસ્ટ હોય છે તે આવતો નથી। તો હવે એને ઠંડુ કરી દેવાનું છે। ઠંડુ કર્યા પછી જ તેની અંદર મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, જે તીખું હોતું નથી। તો અહીંયા આપણો મુરબ્બો રેડી થઈ ગયો છે। એનો કલર ગુલાબ જાંબુની ચાસણીનો જે કલર આવે છે એ રીતનો કલર છે। તો આ રીતનો કલર હોવો જોઈએ। તો હવે ગુલાબ જાંબુને એક કન્ટેનરમાં લઈ લેવાનું છે અને કન્ટેનર કાં તો કાચનું હોવું જોઈએ કાં તો ચિનાઈ માટીનું હોવું જોઈએ, જેથી આપણો મુરબ્બો એ 1-1.5 વર્ષ સુધી એવો ને એવો રહેશે। તો હવે આ ચાસણીને મેં કન્ટેનરમાં લઈ લીધું છે। હું તમને એક મુરબ્બો બતાવું છું, ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં એકદમ જ્યુસી એવો આપણો
આમળાનો મુરબ્બો બનીને રેડી થયો છે. તમે જોઈ શકો છો કે હું એને દબાવું છું તો અંદર સુધી એનો જ્યુસ ગયો છે અને અંદર સુધી આપણે તેની ચાસણી ગઈ છે. તો હું તમને એક મુરબ્બો તોડીને બતાવું છું તો એ ખૂબ જ જ્યુસી છે, અંદરથી સોફ્ટ છે, ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. એને આ રીતે તમે કન્ટેનરમાં ભરી શકો છો. અહીંયા હું તમને એક ટિપ્સ જરૂર આપીશ. જો તમારા મુરબ્બાની ઉપર ફૂગ આવી જતી હોય અથવા તો ખરાબ થઈ જતો હોય તો તમે આની અંદર 1 ચમચી લીંબુનો રસ એડ કરી શકો છો અથવા તો વિનેગર એડ કરી શકો છો. ફક્ત 1 જ ચમચી એડ કરવાનો છે, જેથી કોઈ પણ જાતની ફૂગ પણ નહીં લાગશે અને તમારો મુરબ્બો એવો ને એવો રહેશે. ચાહે કેરીનો મુરબ્બો હોય કે આમળાનો મુરબ્બો હોય. તો એકવાર આ ટ્રીક જરૂરથી અપનાવજો. તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી રેસીપીને કમેન્ટ પણ કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. એન્જોય.